હલો, કેમ છો? બધા મજામાં ને? જો રીંગણ છે ને છોકરાઓને ખાતા બહુ જોર આવે, મોઢું બગડી જાય. પણ આ જ રીંગણની આપણે કઢી બનાવી દઈએ ને તો એ છોકરાઓને ભાવે ને ખબર જ ન પડે અને એકદમ હોંશે હોંશે એ કઢી ખાઈ લે. તો આજે મેં બનાવી છે રીંગણની કઢી એકદમ ટ્રેડિશનલ રીતે. રીંગણ ધોઈને ઝીણા સમારી દીધા છે, પછી આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે, મીઠા લીમડાથી એનો વઘાર કર્યો છે જીરું મૂકીને, અને એની અંદર નાખી દીધી છે પેસ્ટ જે બનાવી હતી એ. થોડી સંતળાઈ જાય પછી તેમાં નાખવાનું છે આપણે રીંગણ. એ રીંગણ ઝીણા મેં સમારીને રાખ્યા છે, એ ધોઈને અંદર આપણે નાખી દઈશું ને એકદમ એને ચડી જાય ને ત્યાં સુધી એને સાતળવા દેવાના છે. પાણી નાખવાની જરૂર નહીં પડે, આ જ તેલની અંદર એ રીંગણ આપણા ચડી જશે. 5 થી 6 મિનિટ સુધી એને ઢાંકી દેવાના છે અને રીંગણ એકદમ ચડી જશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ રીંગણ છે. એટલી ટેસ્ટી કઢી બને છે. અને એ ચડી જાય પછી તેની અંદર મેં છાશની અંદર બેસન ઓગાળીને રાખ્યું છે. લાસ્ટમાં એ બેસન નાખું છું હું ઓગાળેલું, અને પછી તેને ઉકળવા દઉં છું. ઉકળી જાય પછી તેને આપણે કોથમીર નાખી દેવાની છે અને આપણી કઢી છે રીંગણની તૈયાર. છોકરાઓને ખ્યાલ જ નહીં આવે. તમે પણ એકવાર જરૂરથી આ કઢી બનાવજો, તેની સાથે બાજરીના રોટલા સરસ લાગે.